સતલાસણામાં પ્રથમવાર રીઢા ગુનેગારનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન. સતલાસણા તાલુકામાં પ્રથમવાર પોલીસ દ્વારા રીઢા ગુનેગારનું જાહેર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા આરોપી ચૌહાણ સ્વરાજસિંહ જગતસિંહ રહે મોટા કોઠાસણાનું જીવનધારા 3 રસ્તાથી સતલાસણા પોલીસ સ્ટેશન સુધી રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. મળતી માહિતી મુજબ ગત તારીખ 12/3/2026ના રોજ ફરિયાદી જીવનધારા 3 રસ્તા પાસે ઊભા હતા ત્યારે આરોપી બાઇક પર આવી જાતિ વિષયક અપશબ્દો બોલી છેડતી કરી માર મારી ફરાર થઈ ગયો હતો. બાદમાં આરોપીએ આગોતરા ડીવાયએસપી જેડી કંસારા, SC/ST સેલ મહેસાણા ડીવાયએસપી અને હાલ ઇન્ચાર્જ ખેરાલુ વિભાગ એસડીપીઓ તરીકે. સર, હમણાં જે એક આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું એ શાના ગુનામાં અટક કરેલો છે? આરોપી જે છે ચૌહાણ સ્વરાજસિંહ જગતસિંહ, જેમને તારીખ 12/3/2026ના રોજ જીવનધારા ચોકડી જે સતલાસણા પોલીસ સ્ટેશન હદની અંદર છે ત્યાં બાઇક પર આવી જે ભોગ બનનાર હતી તેમની છેડતી કરે અને જે ભોગ બનનાર જે છે એ અનુસૂચિત જાતિના છે, જેથી તેમના ઉપર એટ્રોસિટી એક્ટ તથા છેડતીની કલમો લાગે. ત્યારબાદ તારીખ 29/4/2026ના રોજ તેમને આ ગુનામાં અટક કરે અને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરે. આરોપીનો અગાઉનો કોઈ ભૂતકાળ કે કોઈ ગુનાહિત ઇતિહાસ? જી, આરોપી જે છે ચૌહાણ સ્વરાજસિંહ જગતસિંહ, એનો ભૂતકાળ ચેક કરતાં એના નામે 5 ગુનાઓ ઓલરેડી રજીસ્ટર થયેલા છે, જેથી આરોપીને રીઢા ગુનેગાર આપણે ગણી શકીએ. ભૂતકાળમાં પણ આ પ્રકારની એટ્રોસિટીના ગુના તથા બીજા પોલીસ સ્ટેશનના અન્ય ગુનામાં પણ સંડવાયેલા છે.